कि हमारी जवाबदारी नहीं है। मारे मारा पप्पा जो ये कलाक की ऊपर छो मारे मारा पप्पा जो ये ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ। આપણે અમુક જગ્યા ઉપર એવું જોયું કે તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, આ જગ્યા ઉપર ભારતીય જનતા પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી ઘણી બધી બેઠક ઉપર એવું થયું છે કે બંને વચ્ચે ટાઈ જોવા મળી હતી। પરંતુ હવે જ્યારે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થાય એ પહેલા જ ક્યાંક આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો છે એ તમામને ક્યાંક હવે ઉઠાવવાનું કામ છે ભારતીય જનતા પાર્ટી અને પોલીસ કરી રહી હોય તેવા આક્ષેપ સામે આવ્યા છે। અને વાત સામે આવી છે છોટાઉદેપુરમાંથી કે જ્યાં આમ આદમી પાર્ટીના સભ્યોને કોઈક ઉઠાવી ગયું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। છોટાઉદેપુર જિલ્લાની અંદર આજે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થવાની હતી, પરંતુ એ સમય દરમિયાન એક ઘટના એવી સામે આવી છે કે અહીંયા આમ આદમી પાર્ટીના જે જીતેલા સભ્ય છે તેમને કોઈક ઉઠાવી ગયું છે। અને હવે ઘટના સામે આવતા જ સમગ્ર પંથકમાં પણ ચકચાર મચી છે। ભારતીય જનતા પાર્ટીના 13 અને આમ આદમી પાર્ટીના 13 ઉમેદવાર છે અહીંયા જીત્યા હતા, એટલે આ બંને વચ્ચે ટાઈ થઈ હતી। છેલ્લા સમયે આપના 3 ઉમેદવારોને બુકાની ધારી ઉઠાવી ગયા હોવાના આક્ષેપ પણ સામે આવ્યા છે। અને જે જગ્યા ઉપર ચૂંટણી થવાની હતી એ જ જગ્યા ઉપરથી 3 ઉમેદવારોને મોઢા ઉપર રૂમાલ બાંધી ઉઠાવી ગયા હોવાના આક્ષેપ અત્યારે થઈ રહ્યા છે। આમ આદમી પાર્ટીના તમામ 10 ઉમેદવારોએ કેમ્પસ છોડી બહાર પણ નીકળી ગયા। ગેટ બહાર આમ આદમી પાર્ટીના સમર્થકો ભેગા થયા અને હોબાળો પણ મચાવી દીધો। આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ઊંચકી જતા પણ અહીંયાથી અફરાતફરી સામે આવી છે। આ સાથે જ આમ આદમી પાર્ટીના જેટલા પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેમને માર માર્યાના આક્ષેપ પણ કર્યા છે। આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ચૂંટણી પ્રક્રિયાનો પણ અત્યારે વિરોધ કર્યો છે, પરંતુ અહીંયા ભારતીય જનતા પાર્ટી એવું કહી રહી છે કે આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોને સાચવી નથી શક્યું, એટલા માટે અમારા ઉપર આક્ષેપ થઈ રહ્યા છે। આ સાથે જ પોલીસ વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે। હવે એક છોકરો અહીંયા આવે છે અને સીધી વાત એવી કરે છે કે મારા પપ્પા કેટલા સમયથી ગાયબ છે, મારા પપ્પાને કોણ લઈ ગયું છે, મને મારા પપ્પા જોઈએ છે। સૌથી પહેલા તો જ્યારે આખી ઘટના સામે આવી છે એ બાબતે જે હોબાળો થઈ રહ્યો છે, જે એક છોકરો સામે આવે છે અને એવું કહી દે છે કે એમના પપ્પાને કોઈ ઉઠાવીને લઈ ગયું છે, તે પણ સાંભળી લઈએ। नहीं तो હું છે અહીંયા ઉકળવા છે બંગડિયા દે દો પેલા સાહેબે એવું કીધું કે અમારી જવાબદારી નહીં એમ। પેલા લાલ શર્ટ પહેરીને જોડામાં ઊભા છે અને આ સાહેબ બી હતા, આ વર્દીમાં નથી એ બી રસ્તામાં રાખીને કીધું કે અમારી જવાબદારી નહીં એમ। મારે મારા પપ્પા જોઈએ કલાકથી ઊભા છું મારે મારા પપ્પા જોઈએ। મેડમ મારા પપ્પા ગાયબ છે, મેડમ મારા પપ્પા ગાયબ છે, મેડમ મારા પપ્પા ગાયબ છે, મેડમ મારા પપ્પા ગાયબ છે। ઉમેદવારો બની ગઈ ચૂંટણી બહિષ્કાર, ચૂંટણી બહિષ્કાર। पुलिस मुर्दाबाद, उदयपुर पुलिस मुर्दाबाद, मुर्दाबाद मुर्दाबाद, उदयपुर पुलिस मुर्दाबाद, मुर्दाबाद मुर्दाबाद, उदयपुर पुलिस तलाश है, उदयपुर पुलिस तलाश है, उदयपुर पुलिस केस करो, भाजपा लोग केस करो, वर्दी ने कलंक કરી નાખ્યો, કલંક કરી નાખ્યો, વર્દી ને કલંક કરી નાખ્યો। આમ આદમી પાર્ટીના નેતાઓ બોખલાઈ ગયા છે। તેઓના ચૂંટાયેલા હોદ્દેદારો તેઓએ સિલેક્ટ કર્યા હતા અને એમના હાથમાં ના રહે એમનું દુર્ભાગ્ય છે। અમે બિલકુલ ઇલેક્શન કમિશનના નિયમ પ્રમાણે, લો એન્ડ ઓર્ડરના નિયમ પ્રમાણે અમે એને ફોલો કરીએ છીએ। અમે તમામ હોદ્દેદારો અત્યારે પણ બહાર છે, પ્રેસ મીડિયા અને પોલીસની હાજરીમાં જ અમે બહાર છે। બિલકુલ પાયા વિહોણ વાત છે। અમે ક્યારના અહીં જ ઊભા છે, 8 વાગ્યાના અહીંયા જ છે। હવે અંદર એમના ઉમેદવારો તેથી નહીં જતા એમની જવાબદારી ને, એ ખરેખર દુર્ભાગ્ય છે આમ આદમી પાર્ટીનું। હાર સહન થતી નથી। તમે વિચાર કરો, આમ આદમી પાર્ટીના કાર્યકરો જ્યારે આમ આદમી પાર્ટીના હોદ્દેદારના ઉપર જ્યારે કેસ કરી શકતા હોય તેથી તમે સમજી શકો છો કે કેટલી વિભિન્નતા છે, કેટલા વિચારોમાં વિભિન્નતા છે અને કેટલા અંદર લડાઈ ઝઘડાનો વિવાદ છે। આજે આ ચૂંટણી પ્રક્રિયા થઈ રહી હતી છોટાઉદેપુરમાં તાલુકા પ્રમુખ ઉપપ્રમુખની, ત્યારે એમ કહેવા માંગીએ છીએ આજે અહીંયા જે ચૂંટણી પ્રક્રિયાની અંદર આજે છોટાઉદેપુરના જે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને તેમના ઉમેદવારો
અને સભ્યો અંદર ચૂંટણી પ્રક્રિયાની અંદર જઈ રહ્યા હતા ત્યારે 3 ગેટ પાસ કરવાના હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને એમની ગાડીઓ ને કાફલા અંદર લઈ જઈને માણસો છોડી દીધા અને અમારા માણસોને અંદર પ્રવેશ કરવા માટે ચેક કરી લઈ ગયા અને છેલ્લા ગેટમાં લઈ જાય અને આરોપીને પકડી લઈ જાય. એવી રીતે 15 થી 20 જણાનું ટોળકું એ અંદર છુપાઈ રાખ્યું હતું પોલીસે અને છુપાઈ રાખ્યું હતું અને એમને પકડીને પોલીસ સામે લઈ ગયા ઘસેડી મહિલાઓને હાથ ખેંચીને લઈ ગયા, મહિલાનો પગ ખેંચીને લઈ ગયા, એમના પગમાં વાગ્યું ને સાડી ખેંચીને લઈ ગયા. પોલીસ એક પણ જવાબ બોલવા તૈયાર નથી. આ કંઈ લોકશાહી છે? આજે ચૂંટણીમાં આવી રીતે થતી હશે દેશની અંદર? આજે દેશની અંદર લોકશાહીનો વિનાશ કરી રહી છે. ગયા ને તો પોલીસ અમને પૂછપરછ કરી હતી કે તમે કયા એના છે, કયા ઉમેદવાર છે, એમ કરી બધું જ પૂછપરછ કરી. તો અમારે એ પ્રશ્ન, અમારે એ મુદ્દો છે કે પેલા લોકોને કેમ ના એ પૂછપરછ કરી અને બધા લોકો કેમ અંદર બહારથી લઈ જતા તે અમને કોઈ ડાઉટ નહોતો, પણ મેન ગેટ પરથી લઈ ગયા એટલે અમને એ ડાઉટ છે કે પોલીસો એમની મિલીભગત છે. એમ પોલીસને બી અમારે કેવું છે એમ કે તમે એનો જવાબ આપો. ના એ અમે તો આ ગેટની બહાર છે. આ ગેટથી અંદર અમે કોઈએ પ્રવેશ કર્યો નથી. હું તાલુકા ભાજપ પ્રમુખ તરીકે ખાલી અમારા સભ્યોને મૂકવા માટે ત્યાં સુધી ગયા અને તરત અમને બહાર કાઢી દીધા. હવે પછી અંદર શું ઘટના ઘટી એ અમને કોઈને કંઈ ખબર નથી અને આ બનાવેલી ઉપજાવી કાઢેલી વાત છે. અને બીજી વસ્તુ, એમનું જે અંદર જે જૂથવાદ ચાલે છે એમનું જ બધું આ કાવતરું છે અને એ ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા માટે આ બધી કાવતરાઓ કરી અને ખોટી ધતિંગો ઊભી કરે છે. બાકી એમને મતદાન કરવું હોય તો એના સભ્યો અંદર બેસે. કેમ બધા સભ્યો બહાર આવી ગયા? મતદાન કરવું જોઈએ ને? ના, પોલીસ તો અમને પણ નથી જવા દીધા તો બીજાની કઈ વાત કરીએ? પોલીસ અમને નો એન્ટ્રી, ચોખ્ખી નો એન્ટ્રી આપી દીધી છે. હવે જે રીતે છોટાઉદેપુર જિલ્લાની અંદરથી સામે આવ્યું છે કે તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની જે આ ચૂંટણી યોજાય એ પહેલા જ ક્યાંક આ મોટો હોબાળો સામે આવ્યો છે. હવે આમાં પોલીસ શું કરે છે અને હવે આગળ આ ચૂંટણી થાય છે કે પછી રોકી દેવામાં આવે છે તેમને લઈને પણ સવાલ છે. હવે જે આ ઘટના સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.